નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં દિલથી રિક્વેસ્ટ કરું છું મિત્રો, આપણા ચેનલમાં 1 થી 2 દિવસ વ્યૂ ચાલી રહ્યા છે. તો મિત્રો, તમારી સપોર્ટની જરૂર છે. તમે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કર્યો અને તમારા ફ્રેન્ડ્સને પણ અવશ્ય તો મિત્રો વિડીયોની લિંક શેર કરો, જેથી એમને પણ મોટિવેશન મળે. તમે જે માહિતી પહોંચાડી છે તે માહિતી તમને ગમે છે, તમને ઉપયોગી બને છે. તો મિત્રો, તમે જાણો છો તેમ 23 જુલાઈ દેશના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવવાનું છે, તે બજેટમાં મિત્રો ઘણા પ્રશ્નો છે, તે પ્રશ્નો નિવાકરણ પણ આવવાનું છે. તમને ખ્યાલ છે તેમ મિત્રો, લોકસભા ચૂંટણી યોજવામાં આવેલી હતી, તેના કારણે ભાજપ સરકારને ઘણું નુકસાન વેઠવું પડ્યું હતું, કારણ કે દેશના જે સરકારી કર્મચારીઓ હોય, આંગણવાડી કાર્ય તમામ જે છે તેમને વોટ ઓછા મળ્યા તેવી માહિતી પ્રાપ્ત થાય છે, કારણ કે તેમની માંગો હજુ સુધી પૂરી થઈ નથી. તેવામાં મિત્રો આગામી સમયે 23 જુલાઈએ દેશનું જે આગામી સમયે 23 જુલાઈ જે બજેટ બહાર પાડવાનું છે, તે બજેટમાં જે સારા સમાચાર આવી શકે તેવી સૂત્રો દ્વારા માહિતી આપણને પ્રાપ્ત થઈ રહી છે. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો કે બાબતે હરેક અપડેટ મળતી રહેશે. કોઈ ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ બાબતે અંદર કોઈ પ્રથમ અપડેટ આવતું પણ જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. વિડીયો એન્ડ સુધી બનાવી લેજો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ઈપીએફ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંનેને મળીને બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થામાં 12% યોગદાન આપે છે. તમે જાણો છો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે. નવા બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી શકે છે. આ બજેટમાં કેન્દ્ર કર્મચારીને મોટી ખુશખબર મળી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે કેન્દ્ર સરકારે કર્મચારી ભવિષ્ય નિધિ, એમ્પ્લોયર્સ પ્રોવિડન્ટ ફંડ યોગદાન કરવા માટે મિનિમમ બેઝિક પગાર સાથે કરવામાં આવે. સાથે મિત્રો કેટલો થશે વધારો, તો તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકાર કર્મચારી ભવિષ્ય નિધિ યોગદાન કરવા માટે અત્યારે મિનિમમ બેઝિક સેલરી 15,000 રૂપિયા છે, જેને વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે. આ પ્રસ્તાવ શ્રમ તથા રોજગાર મંત્રાલય તૈયાર કર્યો છે, જેની સાથે જે 23 જુલાઈ એટલે કે બજેટના દિવસે જાહેર થઈ શકે છે મિત્રો. 23 જુલાઈ અને સંશોધનની તૈયારી મિત્રો, મંત્રાલય દ્વારા 10 વર્ષ બાદ આ સંશોધન કરવામાં આવી રહ્યું છે. આ સુધાર કર્મચારી સામાજિક સુરક્ષા કવરેજ વધારવા માટે કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં મિનિમમ બેઝિક સેલેરીમાં 10 વર્ષ પહેલાં એટલે કે 1 સપ્ટેમ્બર 2014 વધારો થયો હતો, ત્યારે મિનિમમ પગાર મર્યાદા 6500 રૂપિયાની વધારીને 15,000 રૂપિયા કરવામાં આવી હતી. સાથે મિત્રો, કર્મચારીના રાજ્ય વીમા નિગમના પગાર મર્યાદા વધારે છે. સેન્ટ્રલ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડમાં ન્યૂનતમ પગાર મર્યાદા હાલમાં 15,000 રૂપિયા છે, પરંતુ સ્ટેટ એમ્પ્લોઈઝ કોમ્પિટિશન વર્ષ 2017થી લઘુત્તમ મર્યાદા વધારો કર્યો હતો, જે 21,000 રૂપિયા છે. કર્મચારી રાજ્ય વીમા નિગમમાં પગાર વધારો મર્યાદા વધારે છે મિત્રો. એટલે સેન્ટ્રલ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં ન્યૂનતમ પગાર મર્યાદા ઈપીએફ ખાતામાં કર્મચારી અને એમ્પ્લોય બંને બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થામાં 12% યોગદાન આપે છે, જેમાં કર્મચારી સંપૂર્ણ યોગદાન ઈપીએફ ખાતામાં જમા થાય છે, પરંતુ એમ્પ્લોયમાં 8.33% યોગદાન, કર્મચારી પેન્શન યોજના 3.67% યોગદાન પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. અને મિત્રો, બજેટમાં કેન્દ્રીય કર્મચારીને બદલે મોદી સરકાર ખોલી શકે છે ખજાનો. ન્યૂનતમ પગાર અંગે મોટું અપડેટ પણ મિત્રો આવી શકે છે. 23 જુલાઈ કોઈ પણ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે. ટૂંક સમયમાં જેવું બજેટ જેવી માહિતી આવશે સરકારી કર્મચારી, પેન્શનધારકો બાબતે, આંગણવાડી બાબતે કોઈ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે. તે ઘડી મિત્રો, આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.